પગલે આઈ કુળદેવી મારી અલ્યા આ બાજરી હુકાતી નહીં ને એક તો આ મિયાળું કરે છે એટલે હુકાતી નહીં. એટલે વિહા કાકા એટલે બાર આયો હેડ તે પેલી વાડે થુવર નોખવા જાવું છે. ચી વાડે એટલે પેલો ચીટો ખોદતા ખોદતા હેડે આવે છે ચીટ. ચી વાડે અરે આપણે ચીટે વાડે આપણે ચીલુડી વાળું વાડ નહીં હા ખેતર હા હા ઈ વાડે જવાનું છે. જ્યાં કાંઈ થુવર નોખવો પડે એને કારે ચમનજી ને ખોદીને બધું ખોજી નોખ્યું એટલા. અને એ તો મન તો ગોઠતા નતા તો હું નેસ કરી એટલી જમી રાખી છે અને હું મન માર્યા પાસે તને ગોઠસી નહીં કાઢાવે. કોઈ કાકા મન તમે હું સમજો છો મારીને લઈ લે પાહા. તો કાકા મન તમે હું સમજો છો કે હું માર કોઈ એવો લાગુ છું અને પછી આઈને દયણું દળા જવાનું છે ચહેરા ને ઈ તો કાકા રહ્યું તપશે ને તો જ દળિયાલ છે એટલે હટાવાના કામ મિયાળો કરો બાદરી પલાળ છે બીજું કોઈ નહીં હેડતા. હડો પેલી વોશી પડી લાવી પેલા મોસાઈ છે એક તો તાપના લોહી પી ગયા શાંતિથી બેહવા નહીં જતા ઘડી કે પેલે મથોન હોય મથોન શિખર સી તરા નાસી મથો તાર મળે એમને ના મળે કશું હોય. કોઈ તાપનું મથી ના મરી જવાનું હોય એટલે હે મારા આવું ને કહેતા હતા કે આપણે મગફળી પકડાવજો થોડી એટલે મગફળી તાર આહુ ને હું ખોય ને વાયરો તાર ઓય ખરાબ ફોન આવે મથી મરી ગયા વાત કરે પણ થોડી પકડામ હું જાય હગાવાળા પકડાવી તો નહીં પડે જ છે. પકડાવી. જો જ્યારે મગફળી પહેરવાની થી તે દાડે તાર ભવન તેડી જઈ રહ્યા એટલે કોમ હતું ને શું કોમ હતું પછી બાદરી વાઢવાની તારે તેડી ગયા તો તારે છે ને બાજરી વાઢવા તો નથી આપડે કોમ જ નહીં કરવાનું કડલે પહેરીને ગયા કોક નું વ્યાજ ના પૂરા વાત કરે. કાકા તમે આટલું બધું ક્યાં કહેવાના આવે છે કાકા હા આપણે જમીન પર લોન કરીને સ્કોર્પિયો લાવરી શેનો ખરપીયો સ્કોર્પિયો મારો તો ખરપીયો લાવો નહીં તો હું પેણી લાઈન ખરપાઈ ન છું તો કાકા ઈ ખરપિયો ને તો સ્કોર્પિયો ગાડી આવે પી કાળા કલર ની અલ્યા એમ કે ગાડી એ ગાડી બાડી કોઈ ના લવાય ખોટું ખાતું ધનું કરવું છે. કાકા ચેવી હાલ તો ટ્રેન્ડિંગ માં હાડે છે ખબર છે કેમ ઈ ગાડી લઈને તમે જો ને હા. તો ગામની વસ્તી તમારા અમે તાચી જ રે ખાલી એ તો એનો વિચાર છે વળી એમાં હું લાંબી છે તો લાવારી વળી જમીન પર લોન કઈ નાખો જેલમાં જો તને કોઈ બીવરાય જ નતો ને મને તો કોણ બીવરાવે તને ખબર તો છે આપણે છેડથી એક છેડે પડેલો છે હવે પછી તાર હવે આ બધું ઉતાર છે હરખું હરખું હું તો આ બધું ભૂલી ગયો યા વેલા છે નહીં બહુ તાપ પડે છે આપણે ઘડીક બે હા દેહાડ પેલા લેબડા છોયલે જતા રહે ટાટા હડો પાણી લાવ્યો તો હારું તું હો ઓએ આ જુજી ચો છેતર પડ્યો છે ભયા છે માર્યું કોઈ શેડી નું હશું છે એ કોકે નહીં છેડ્યો પેલા કોન્યા એ વચમાં નો શું છે ટ્રેક્ટર ચમ એનું છેડા ઓલે થઈને આપણું ઉભા આમ જેમાં હોય આમાં ધોનમાં ટ્રેક્ટર ના ખબર આવે છે આ હું જેલમાં જઈને તે આટલા કષ્ટ વેઠ્યા તાણી આ કોન્યા તો આવખે પટાઈ નાખવો છે પણ શું વાત કરું તું જો ને તારનું તો જેવું થઈ ગયું છે આખા ગામમાં હાહાકાર મચી ગયો ઓનો ભાઈ ઓમ હતો ને ઓનો ભાઈ ઓમ હતો ને એ કોન્યાનો હાથ ભાજે તેલા પર તો હાવખે ભાજી નાખવો છે ઈ આપણે ઈ ધંધે જાવું જ નહીં આપણે હવે સુખીથી રોટલો ખાઈ જવાનું આપણે એવા ધંધા નહીં કરવાના સુખીથી રોટલો ખા પણ આવું કામ કરે તો પછી હું નહીં ખમું હું કોઈનું ખમતો જ નહીં ઈ વાત સાચી રહી તો અમને સાડે પણ શું કરે ઈરા બે છે અને હું એકલો હતો હવે આપણે બે જણા થઈ ગયા છે આપણે જાણાતા ને તો કાકો કહેતા જો ડર ગયા વો મર ગયા સમજ્યા ઈ તો કાકો તો જ્યાં પણ ભેગો તને લેતો જાય ઈ કાકે તો શું કર્યું છે ને ઈ ખબર નહીં પડતી પણ એના પર જો કોન્યાનો અને એનો છોકરો મળી ગયા ને તો ભાજી નાખવાના છે ઈ વાત સાચી પણ આપણે એવા ધંધા કરવા જ નહીં ને ઈ રસ્તે આપણે જાવું જ નહીં એના પર કોન્યો અને એનો છોકરો તન બોલ્યો કે મન બોલ્યો કે શેતર છેડવા આવ્યો ને તો બે ભાજી નાખવાના છે ના ભાઈ આપણે
ચમનજીના 60 વર્ષ છે ને એમાં 20 વર્ષ તો મેં જેલમાં જ કાઢ્યો. ઈ મને ખબર છે પણ હવે આપણે નહીં જાવ એ રસ્તે એટલે હેડજે આપણે હોરવાન કરો ને કે આમ તો બેઠે કહી દી પાની અને હવે આપણે સુખ શાંતિ રોટલો જ ખાવાનો છે. ભયા હા આર્યો આ લાકડું તોડ દે અહીંયા. બરાબર જવી આ મને શેડું બુરાઈ જાય. શેડું. અલા સુન અલા બોલ હવે દે અલા બાર હવે દે ભયા છોડ. ભાઈ તમારા બહાર રસ્તા કાઢ્યા છે. વળી હાડવા દો. એના કરતો નહીં મેલા. કાકા આઈ ગયા? નાઈ ગયો તો હું એ કણ જ નાસીને આવ્યો છું. વાજ્યું જ નહીં ને તમને? એ કોઈ છોડ્યો જો મને તો એવું હતું કે તમે રહેવો જ નહીં એટલે તો હું પહેલથી જ હોક પાડ્યો તો મોસામાં જ નહીં બેઠો લ્યો. દશમન તારા વિશ્વાસ ઝઘડો કરું ને તો ના મેળાવે કદી. હું તમારે જ પૂછતો હતો. બોલો બોલો તમારે ભરતજી છૂટીને આવ્યો છે જેલમાંથી. એને તો મને ધોઈ નો છો એ કોઈ છોડ્યું અને આ તો રાશ જ નહીં પાડી તમને નાખ્યો. અમે કર્યો કે મને જેલમાંથી છૂટીને આવ્યો એ દાડે તને છોડ્યું નહીં તને. ઈ દાડે કઈ ગયો તો હું પ્યાવ પાતો થાય. કઈ જોયા તા હું તો કહેવા આવતો હતો ગામમાં વાત અત્યારે એના ક્ષેત્રમાં થઈને હેડે આવતા બે જણા. આ દશમન એવું કર્યું, દશમન હંગાશ કરવા ના રહ્યો. મુર્યો હતો મને માર પડો વાત કરો છો. તો હવે એક રસ્તો છે કોનાજી. હા. તો સરપંચ ને ફોન કરો ને કે ગામ છોડીને જતા રહો તમને છોડાય ગયો. ના સરપંચ ને ફોન કરી આલજો તો પણ ફોન હોય તો ફોન તો છે માર પાસે. તો તમે વાત કરો. તમે સારી વાત કરશો તમારી રીતે. કોનાજી બંધ થાજો મેં ફોન કર્યો. હાલો શું છો સરપંચ? હા પેલા કોનાજી સાપડા આવતો તાત્કાલિક. એટલે ભરતજી પેલા છૂટીને જેલમાંથી માર્યો છે જબર જીવે હોય નહીં ગતું એ. હા તરત લેબડે આવો. એ હા સારું. દશમન હું તો જીવતો છું. એ તો કહેવું પડે નકે હરજી ના આવી હોય ક્ષેત્ર. અરે આ દશમન હવે આવ્યા છે ને ગામમાં મને જીવતો નહીં રાખે. એ તો મારી બધું નાખીએ. થાય. હવે ચિંતા ના કરો સરપંચ આવે બધું થાય. હે કોનાજી હા સર હવે છૂટો છે રીતનો. આ મને તો લાગે ચમનજીએ પેલી નેસાડી જમીન હતી હોય ડોશી વાળું હા એ વેચી માર્યું અને વન છોડાવવા માટે લાગે. તો પૈસા ખવાડી નહીં તોડેલો. એ પૈસા ખવડાયેલા છે. નકર છૂટે એવો તો નતો. એને તો ગુના કેટલા કર્યા છે. પુરાયેલો મારો હતો કે હા, તેમાં મારા ઉપર આવતો પેલી રી કાઢી એને. તેમાં તાર અરે તો કોઈ કોલ કરવો પડશે ને કઈ કાઢું. હા આયા સરપંચ. સરપંચ બેહો ને. આવો હા આવો બેહો. તમારે લે મને તો જે હોય ઈ લ્યો. આવો. શું તું બાજુ? આ 20 વર્ષથી ચોકુદા ધ્વજા હતા. 20 વર્ષથી નતા પણ આ તો વળી 20 વર્ષ પછી ધજ્જો શોખ ના છે તમારે. થયો તારી આ દશમન આયો ને થયો નકર ના થોત. ખબર તો છે કે 20 વર્ષ પહેલા ઝઘડો છે. 7 વર્ષે તે ઝઘડો જ નતો આપણે. એ તો 7 વર્ષ 20 વર્ષ નો ઝઘડો હતો. 7 વર્ષ જન્મ આયા તો ઈલી તો જન્મ તો કઈ હતું નહીં. આ જેલમાંથી આયો કેવી રીતે ઈ જોવાનું છે. એ તો અમે પમદાડી જતા કાગળિયા કરવા અને છોડી લાયા. તો તમારે મને ફોન કરીને તો કેવું તો એમ મૂકો આજે વળી ઝઘડા કરીએ કીધું નતું એકલી. વળી તો ઝઘડો તો થયો જ કે કીધું એને કહેવાનું હતું. કીધું તો ઝઘડો ના થોત. કોનાજી હા આજે તમે મૂજો ગો હા આ તમે રસ્તા બદલે તમે આ ઝઘડા થઈ છે ઓવે. અને કદાચ રસ્તો છોડી મેલો હું તો કહું. પણ અમે તો હજી હેડ્યા આવતા હતા. ખાલી એક દાડો કાલ ટ્રેક્ટર લઈ ગયા છે ભાઈ. પણ ના લઈ જાઓ પછી કજ્જા તમે નહીં કીધું કે વારા ઘડી કજ્જા બંધ કરો તમે. એવું છે એ સરપંચ પેલો આવેલો કોણ આવે?
પડતી લ્યા આટલાનું વિચારતા તમને નહીં ખબર પડતી લ્યા ભયા ચુકમા રસ્તે હેડે છે નેટ આપણે ઓછી છૂટા જ્યા છે મન વન જોઈને કાર સડે છે અલ્યા કાર ચડતો તો થારો થોડો થારો તારી તમારા રોજ ઝઘડા હોય છે 7 વર્ષ તો કોઈ ઝઘડા જ નતા આવતા પેલા નજરે છોડ્યા તો વસ્તી છે હરજી હમણાં બેહો તમે દેખો તારી 7 વર્ષ તો કજું વાતાવરણ નતું બધું અને તમે જે આટલો તો વિચારતા તમે કેમ આવા ઝઘડા કજ્યા કરકે કરો છો લે જો સરપંચ જો તારી પણ આજે હમણાં આવરા જો એટલે મારે કન્યાનો ફોન આ તરત તાત્કાલિક આવું પૂછ્યું મારે ત્યાં તમને ખબર નહીં પડતી આ તમે છે ને આરું કજ્યા કરકે કરો છો આ વાની અમારી જમી શેડીનો છે આ તમે શેડી પડી એના વાતમાં એના પેલા ક્ષેત્રમાં નહીં હેડે એકલી ઈને જાણી હો ભાઈ કાજાલી તમે ઈકો વાત તો હવે ઈ કોણ આમ કે કંઠીની વાત છે પેલા કંઠીની વાત હતી એટલે હું તો આ તમે મારા કાકા નાના ખરા ખોટા મારા કાકા નાના હતા કે નહીં હતા તારે આ ખેતરમાં શેરડી હતી નથી તો હોય ને શેરડી પાડે પછી માર ભાઈ કાળો થાય કે ના થાય કોનાજી ત્યાં તમે કોકના ક્ષેત્રમાં શેરડી પડાય છે પણ એમ કે હાલ કોઈ વાવેતર નતું હું પાદરું ટ્રેક્ટર લઈ દઉં પણ ને મારા ક્ષેત્રમાં શેરડી પાડી તો તારા પર શેરડી પાડી દેવું માપે આ શેરડી પાયા પાડ્યા તો ઘણા ભાઈ હજી જન્મ હરેરા છે તમને અમે એટલે ચમચી છોડવા જતો તો ના તારી આખો વીઘો જ હશે તમારો ઈ તો આ તો કે માર ફેરથી જેલમાં જાવ કે હાવ પટાઈ નાખું પણ હું આ તો રૂચી રહ્યો ખાલી એમ કહું ને કે જા તો આરે જાડીએ ના હોય ગમે કોનાજી અને ચમનજી તમાર ભાઈ ભરતજી હવે તમે શું કોનાજી આ છે અરે ઓય હેડવાનું બંધ કરી નાખો આ કચ્ચો અમત છે બીજો કશું નહીં હેડું બીસ શું કહેવું ચમનજી હવે તમે હું શું કહું કે આ હવે તારે કોનાજી હોય નહીં હેડે અમે હોય નહીં હેડો હવે ભલે પેલા ટૂંટિયા વાળા થઈને લોબેન પડશે ત્યાંથી હેડી આવશો બરાબર હેડો અને ઓન કાકો તો ચીડચી ખવકુડા હતા ને એ છોકરાને ખવકુડો બનાવે અને આ એને છોકરાને ખવકુડો બનાવે અને કોનાજી આ તો સાચી વાત છે નકા આ તો મર્ડર થઈ જાય પણ ખાલી અમે તો બીજું તો કશી નહીં પણ એક દાડો ટ્રેક્ટર લઈ જાય અમે આટલું બધું થયું એટલા કરતા અમે એના જમીન ઉપર કોઈ પગે નહીં મેલ કે નહીં એના બોરનું પોણી લેવા આવે કોઈ દાડ હવે અમે લાવશે પેલે તમારે બોર્યો ને ત્યાંથી પોણી લાવશે અને તમારા ઘરેથી હેડ છે કોઈ હેડ છે નહીં બસ કે હવે અભલી ચમનજી બરાબર હવે તો આમાં હાવ ઉકઈ જાય તો હું પાણી નહીં હાલવા બરાબર હવે કોનાજી તમારે એનું નામ ના લેવું ચમનજી તમારું કોનાજી નું નામ ના લેવું બરાબર અમાર તો અમે તો એનું નામ લેવાય અને ભરતજી હવે હળે મળે રહેજો આઈ ના અને હવે કજા ના કરો અને જોડો મારે ઘેર ચા પીવા હડો જોજો જો અમારે ચા ઉકળેરો છે જોડો આ બેલું લાય રેડ કાકા આપણે પીવા પડશે સોટો પીતાવા કે હેડો પેલા ઉપર તો નહીં કેળાના મડાકા ફીટ થઈ જશે છૂટા થઈ જાય